हेलो एवरीवन, ऑर्थोपेडिक पाठशालाના સેકન્ડ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે। આ વખતે આપણે ની આર્થરાઇટિસ એટલે કે ઘૂંટણના ઘસારાના મેનેજમેન્ટ ઓપ્શન્સ ડિસ્કસ કરીશું। આજથી से 10 to 15 યર્સ પહેલા આપણી પાસે બે જ ઓપ્શન હતા કે કોઈ પણ પેશન્ટને જો પેઇન થતું હોય તો એવું કહેવાય કે ભાઈ મેડિસિન્સ લો, થોડી ફિઝિયોથેરાપી કરો અને જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી ખેંચો, પછી જ્યારે ના ખેંચાય ત્યારે આપણે ની રિપ્લેસમેન્ટ કરીશું। પણ હવે સાયન્સ અને મેડિસિન બહુ એડવાન્સ થઈ ગયું છે અને આપણે સ્ટેજ વાઇઝ અને એજ વાઇઝ ની આર્થરાઇટિસને ટ્રીટ કરી શકીએ છીએ। હવે ની આર્થરાઇટિસ યુઝ્યુઅલી મિડલ એજમાં શરૂ થાય અને ઘણા બધા ફેક્ટર્સ હોય જેના લીધે એ અમુક લોકોમાં વધારે હોય અને અમુક લોકોમાં સ્લોલી પ્રોગ્રેસ થાય અને એના મેઇનલી 3 સ્ટેજીસ હોય। એક ઇનિશિયલ સ્ટેજ જ્યારે જસ્ટ શરૂઆત થતી હોય અને કોઈ જ વાર દુખતું હોય। સેકન્ડ એ ઇન્ટરમીડિયેટ સ્ટેજ જ્યારે દુખાવો ધીરે ધીરે વધતો જાય અને બહુ ફ્રીક્વન્ટલી દુખાવા માંડે, એટલે કે સપોઝ આપણે દાદર ઉતરચઢ કરવા જઈએ, પલાઠી વાળીએ તો દુખાવો રેગ્યુલરલી થતો થાય। અને થર્ડ એડવાન્સ સ્ટેજ જ્યારે ચાલવામાં ખૂબ જ તકલીફ થાય અને ડે ટુ ડે એક્ટિવિટીઝ ઘણી હેમ્પર થઈ જાય। હવે આ વસ્તુ એકદમ જરૂરી છે કે આપણે ડિસ્ટિંગ્વિશ કરીએ કે ની આર્થરાઇટિસ એટલે જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણે ઘૂંટણના ઘસારાની જે એજ રિલેટેડ ઘસારાની વાત કરીએ છીએ, ના કે આપણે સંધિવા કે કોઈ વાર એન્કિલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ કે એવા અમુક સ્પેશિયલ ટાઈપ ઓફ આર્થરાઇટિસ હોય એની વાત નથી કરી રહ્યા। જેમ કે કોઈ પણ વસ્તુને જો નાના સ્ટેજમાં કે અર્લી સ્ટેજમાં આપણે એને રોકી શકીએ તો આગળ જઈને એ વધારે તકલીફ ના કરે। એમ જ આર્થરાઇટિસમાં હવે નવી ટ્રીટમેન્ટ મેથડ્સથી જો આપણે એને સ્ટેજ 1 કે સ્ટેજ 2માં એટલે કે અર્લી કે ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં રોકી શકીએ તો એ એડવાન્સ સ્ટેજમાં ના જાય અને કદાચ આપણે સર્જરી અવોઇડ કરી શકીએ। હવે આર્થરાઇટિસને ટ્રીટ કરવાના 3 મેઇન મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ છે। પહેલું છે રીજનરેશન, સેકન્ડ છે રીકન્સ્ટ્રક્શન અને થર્ડ છે રિપ્લેસમેન્ટ। રીજનરેશન એટલે શું? રીજનરેશનમાં યુઝ્યુઅલી પ્લેટલેટ રિચ પ્લાઝમા ક્યાં તો સ્ટેમ સેલ્સનો યુઝ થાય છે। રીકન્સ્ટ્રક્શન એટલે જેમાં જે પેશન્ટ્સના નીઝ બેન્ડ હોય એને બેન્ટ નીને સ્ટ્રેટ કરવામાં આવે છે અને રિપ્લેસમેન્ટમાં પાર્શિયલ કે ટોટલ ની રિપ્લેસમેન્ટ કરવામાં આવે છે। હવે આપણને બધાને ખબર છે કે રીજનરેશન ઇઝ ડેફિનેટલી બેટર દેન રીકન્સ્ટ્રક્શન વિચ ઇઝ અગેન બેટર દેન રિપ્લેસમેન્ટ। હવે આ બધાને આપણે ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીએ। પ્લેટલેટ રિચ પ્લાઝમામાં શું કહેવાય? પ્લેટલેટ રિચ પ્લાઝમા એક ઓલમોસ્ટ નોન ઇન્વેઝિવ પ્રોસિજર છે। પેશન્ટના બોડીમાંથી અબાઉટ 30 ml બ્લડ લેવામાં આવે અને એ બ્લડને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવે। એ સેન્ટ્રીફ્યુજ ટાઈમ છે અબાઉટ 20 to 30 મિનિટ્સ। એ સેન્ટ્રીફ્યુજ કરીને પ્લેટલેટ કોન્સન્ટ્રેટ મળે વિચ ઇઝ અબાઉટ 3 to 5 ml। એટલે આપણે 30 ml બ્લડ લીધું અને એમાંથી 3 to 5 ml પ્લેટલેટ કોન્સન્ટ્રેટ મળ્યું। એ જ કોન્સન્ટ્રેટ આપણે નીમાં ઇન્જેક્શન આપીએ। આનાથી જે વેર એન્ડ ટેર એટલે કે જે કાર્ટિલેજનો ઘસારો થતો હોય છે એ સ્મૂથ થતો જાય। એને તમે એવી રીતે સમજી શકો કે આપણા રોડ પર જો અમુક ખાડા થયા હોય તો એને આપણે કેવી રીતે ટારથી પૂરીએ, એવી રીતે આપણે આનું એક ટાઈપનું પૂરણ કરીએ છીએ। રિકન્સ્ટ્રક્શનમાં મેઇન પ્રોસિજર જે યુઝ થાય છે એને કહેવાય છે હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી। હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમીમાં જે મિકેનિકલ એક્સિસ જે ચેન્જ થઈ ગઈ હોય, જે આપણે આ ફોટામાં જોઈ શકીએ છીએ કે પગ અંદરની સાઈડ યુઝ્યુઅલી બેન્ડ થતો હોય, એ બેન્ડ પગને ઓપરેશન કરીને સીધો કરવામાં આવે છે। હવે આ ઓપરેશનમાં યુઝ્યુઅલી બોનને બ્રેક કરી અને પ્લેટ મૂકવામાં આવે। ઓવર અ પીરિયડ ઓફ 3 to 4 months આ જે બ્રેક થયેલો બોન હોય એ સંધાઈ જાય અને એ જે બેન્ટ હોય એ સ્ટ્રેટ થઈ જાય। આનાથી મિકેનિકલ એક્સિસ ઇમ્પ્રૂવ થવાથી જોઈન્ટ પેઇન એકદમ ઘટી જાય અને ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ
નીનો ઘસારો આગળ વધતો અટકી જાય છે. આ પ્રોસિજરના શું એડવાન્ટેજીસ છે? પહેલા જેમ કે મેં કીધું એમ પેન ઘટી જાય અને નીની અલાઇનમેન્ટ સુધરી જાય. આગળ જઈને કદાચ કોઈને ની રિપ્લેસમેન્ટની જરૂર પડે તો બી થઈ શકે. આનાથી મેઇન જે એડવાન્ટેજ છે એક છે કે જોઈન્ટની લાઈફ વધી જાય અને ઓરિજિનલ બોન ને કાર્ટિલેજને આપણે આ પ્રોસિજરથી રિટેન કરી શકીએ છીએ. એટલે કદાચ એવું કહેવાય કે સપોઝ કોઈને આજથી 5 વર્ષની પછી ની રિપ્લેસમેન્ટની જરૂર પડવાની હોય તો આ પ્રોસિજર પછી એનું ક્યાં તો એવું જ થાય કે એને જરૂર જ ના પડે, ક્યાં તો એવું બી બને કે એને લેટ જરૂર પડે, એટલે 5 ની બદલે 10 to 15 years પછીની રિપ્લેસમેન્ટની જરૂર પડે. આ પેશન્ટ માટે ખૂબ જ એડવાન્ટેજિયસ હોય છે. હવે જોઈન્ટ રિપ્લેસમેન્ટ આપણે બધાએ જ સાંભળ્યું છે કે એ ટોટલની રિપ્લેસમેન્ટ શું હોય, પણ ઘણા બધા લોકોને નથી ખબર કે પાર્શિયલની રિપ્લેસમેન્ટ એટલે કે માઇક્રોપ્લાસ્ટિક સર્જરી એક અત્યંત અદ્ભુત ઓપરેશન છે. હવે આપણી પાસે કોઈ બી ની રિપ્લેસમેન્ટના પેશન્ટ માટે પાર્શિયલની અને ટોટલની રિપ્લેસમેન્ટના ઓપ્શન્સ મળે છે. પહેલા તો ની રિપ્લેસમેન્ટ કોને કરાવવાની જરૂર પડે? ની રિપ્લેસમેન્ટના પેશન્ટને યુઝ્યુઅલી ડેલી દુખાવો હોવો જોઈએ, એ લોકોની નોર્મલ ડે ટુ ડે લાઈફ રિસ્ટ્રિક્ટ થતી હોય, ઘણા લોકોને દુખાવાના કારણે બહાર ના જવાતું હોય કે એમનાથી એમની નોર્મલ વોકિંગ કે એક્સરસાઇઝ ના થઈ શકતી હોય, અને મોસ્ટ પેશન્ટ્સને એમની લાઈફ કે એમનું જે વર્લ્ડ હોય એ એકદમ સ્મોલ થઈ ગયું છે. યુઝ્યુઅલી અમે ઘણા બધા પેશન્ટ્સને જોયા છે જે લોકોને એમની લાઈફ આખી સંકોચાઈ જાય અને એ દુખાવાના લીધે એ એમની નોર્મલ સોશિયલ લાઈફ, પર્સનલ લાઈફ બધું એન્જોય ના કરી શકે, કે કોઈ વાર બહાર જવાનું હોય, કોઈ ફંક્શન અટેન્ડ કરવાનું હોય તો એ બધું એ ના કરી શકે. આવા દર્દીઓ માટે ની રિપ્લેસમેન્ટ અત્યંત જરૂરી છે. સર્જરીના શું એડવાન્ટેજીસ છે? સર્જરીથી એક્સલન્ટ પેઇન રિલીફ, એટલે આપણને દુખાવામાં બિલકુલ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ રાહત થઈ જાય. યુઝ્યુઅલી ની રિપ્લેસમેન્ટના 3 to 4 મંથ સુધી થોડો દુખાવો રહેતો હોય, પણ ધીરે ધીરે બિલકુલ જતો રહે અને પેશન્ટનો પગ જે બેન્ડ થયો હોય એ એકદમ સ્ટ્રેટ થઈ જાય, મુવમેન્ટ ઓલમોસ્ટ નોર્મલ આવી જાય અને પેશન્ટ સૌથી ઇમ્પોર્ટન્ટલી સેલ્ફ ડિપેન્ડન્ટ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ આત્મનિર્ભર જીવન જીવી શકે. હવે ટોટલની રિપ્લેસમેન્ટ આટલું સરસ ઓપરેશન છે તો પાર્શિયલની રિપ્લેસમેન્ટની શું જરૂર છે? હવે એવું જોવામાં આવ્યું છે વર્લ્ડ લિટરેચરમાં કે અમુક પેશન્ટ લોકોને બિટવીન 5 to 20% પેશન્ટ લોકોને ઇવન ની રિપ્લેસમેન્ટ પછી એટલું સેટિસ્ફેક્શન નથી. એસ્પેશિયલી વેસ્ટર્ન કન્ટ્રીઝ એટલે કે અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા એ બધા કન્ટ્રીઝમાં આ બધું ખાસ જોવામાં આવે છે કે ધેર ઇઝ લિટલ બિટ ઓફ ડિસસેટિસ્ફેક્શન આફ્ટર ની રિપ્લેસમેન્ટ. હવે આપણે સમજીએ કે આ કયા પેશન્ટ્સમાં આવું હોય. યુઝ્યુઅલી જે યંગ અને એક્ટિવ પેશન્ટ હોય એ લોકોને, અને સેકન્ડલી જે લોકો બહુ જ એલ્ડરલી છે એટલે અધર એન્ડ ઓફ ધ સ્પેક્ટ્રમ, જેમને મલ્ટિપલ મેડિકલ પ્રોબ્લેમ્સ છે, એ લોકોને ખાસ કે ની રિપ્લેસમેન્ટ પછી કોમ્પ્લિકેશન્સના ચાન્સીસ થોડા વધારે હોય છે. અને યંગ અને એક્ટિવ પેશન્ટને એની ની રિપ્લેસમેન્ટ પછી જે પહેલા કરતા હતા એટલું કદાચ કરવાની ક્ષમતા નથી રહેતી. આ બે સિનારીઓમાં ખાસ ની રિપ્લેસમેન્ટ પછી થોડું ડિસસેટિસ્ફેક્શન થઈ શકતું હોય છે. અને આપણને બધાને ખબર છે કે ઇવોલ્યુશન ઇઝ ધ એસેન્સ ઓફ લાઈફ, અને એમ જ કોઈ બી પ્રોસિજર, મેડિકલ પ્રોસિજર એ બી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇવોલ્વ થાય છે. હવે પાર્શિયલની રિપ્લેસમેન્ટ એટલે માઇક્રોપ્લાસ્ટિક સર્જરીનો શું એડવાન્ટેજ છે? એમાં યુઝ્યુઅલી 75% ઓફ ધ બોન પેશન્ટનું પોતાનું રિટેન થાય છે. એ બોન એકદમ હેલ્ધી હોય છે અને એમાં કોઈ ડેમેજ થયો નથી હોતો, એટલે કે ખાલી 25% ઓફ ધ બોન ઇઝ રિપ્લેસ્ડ. આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે જે લેફ્ટ સાઈડ વાળો ઇમેજ છે એમાં અબાઉટ 75% બોન સેમ જ રહ્યું છે, અને રાઈટ સાઈડ વાળા ઇમેજમાં કમ્પ્લીટલી બોનને રિપ્લેસ કરવામાં આવ્યું છે. જે લેફ્ટ સાઈડ વાળો ઇમેજ છે એ યુનિક કમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટ એટલે કે પાર્શિયલની રિપ્લેસમેન્ટનો ઇમેજ છે, અને રાઈટ સાઈડ વાળો છે એ ટોટલની રિપ્લેસમેન્ટનો ઇમેજ છે.
હવે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટના શું એડવાન્ટેજીસ છે? પહેલા તો પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એકદમ નાના ઇન્સિઝનથી થઈ શકે, એટલે કે મિનિમલી ઇન્વેસિવ છે. એના સર્જરી પછી મુવમેન્ટ ઓલમોસ્ટ નોર્મલ, એટલે કે 120 to 130 ડિગ્રીઝ આવી જાય. પેશન્ટ ઇઝીલી પલાઠી વાળી શકતું હોય છે, ઇન્ડિયન ટોયલેટની પોઝિશન લઈ શકતું હોય છે. બોન અને લિગામેન્ટ્સ જે હોય, જેમ મેં કીધું 75% બોન પ્રિઝર્વ થાય અને બધા જ લિગામેન્ટ્સ પ્રિઝર્વ થઈ જાય છે, જેનાથી એકદમ પેશન્ટને નેચરલ ફીલ આવે છે. બીજું, કેમ કે બોન લિગામેન્ટ્સ પ્રિઝર્વ થયા હોય, આ મિનિમલી ઇન્વેઝિવ પ્રોસિજર છે, એટલે પેન ઘણું ઓછું થાય છે અને વેરી ઇઝી ફિઝિયોથેરાપી અને રિકવરી થાય છે, એટલે પેશન્ટની રિકવરી ખૂબ જ ફાસ્ટ થાય છે. આ બધાના કારણે પેશન્ટને કોમ્પ્લિકેશન રેટ, એસ્પેશિયલી જે એલ્ડરલી પેશન્ટ છે, જે 70-80 યર્સના છે, જેમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ પ્રોબ્લેમ્સ બધા છે, એ લોકો માટે આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે કોમ્પ્લિકેશન્સ ઓછા થાય. અને આ પ્રોસિજરમાં નોર્મલ ની રિપ્લેસમેન્ટ કરતા કોમ્પ્લિકેશન રેટ ઘણું ઓછું છે. નોર્મલ ની રિપ્લેસમેન્ટમાં બી કોમ્પ્લિકેશન રેટ એટલું બધું વધારે નથી, પણ એપ્રોક્સિમેટલી 3 to 5% હોય છે. જ્યારે કે પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ એટલે કે માઇક્રોપ્લાસ્ટીમાં આ કોમ્પ્લિકેશન રેટ અબાઉટ 1 to 2% જ હોય છે. પેશન્ટને બેસ્ટ પોસિબલ સોલ્યુશન આપવા માટે પેશન્ટનું ડિટેલ્ડ એનાલિસિસ કરવું જરૂરી છે, એનું ક્લિનિકલ એક્ઝામિનેશન કરવું જરૂરી છે, અને એના એજ અને સ્ટેજ ઓફ આર્થરાઇટિસ એટલે કે ઘૂંટણનો ઘસારો કયા સ્ટેજમાં છે એ વિચારીને એને સોલ્યુશન ઓફર કરવું જોઈએ. જેમ દરેક ઇન્ડિવિજ્યુઅલની કપડાની સાઇઝ અલગ અલગ હોય, અમુકની સ્મોલ હોય, મીડિયમ હોય, લાર્જ હોય, ડબલ એક્સેલ હોય, એમ દરેક પેશન્ટની માટે સેમ ટ્રીટમેન્ટ એપ્લિકેબલ નથી. પેશન્ટની સ્ટેજ વાઇઝ અને એની એજ, મેડિકલ સિમ્ટમ્સ અને રિક્વાયરમેન્ટ્સને સમજીને પેશન્ટને ટ્રીટમેન્ટ આપવી જરૂરી છે. આનાથી પેશન્ટને સક્સેસફુલ આઉટકમ મળે છે અને પેશન્ટ અને ડોક્ટર બેવને સેટિસ્ફેક્શન મળે છે. ની આર્થરાઇટિસ અને એના ટ્રીટમેન્ટ ઓપ્શન્સ માટે કોઈ બી ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અને આઈ વિલ ટ્રાય એન્ડ આન્સર ધેમ ટુ ધ બેસ્ટ ઓફ માય એબિલિટી. થેન્ક યુ.